તમારે ચાલી રહે એટલી અમારા સુધી થાય એટલી મદદ કરી છે. તો કેવું લાગ્યું તમને? કંઈ નહીં, આપણે આ રાશનની કીટના દાદા થઈ ઉર્મિલાબેન પટેલ ન્યુઝીલેન્ડથી છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આવા નવા નિરાધાર લોકોને સપોર્ટ કરતા રહો. બેન, તમે શું કહેશો? સારું લાગ્યું. કાલે મેં સાંજે 20 રૂપિયાનો લોટ લઈને 2 રોટલા કર્યા. 20 રૂપિયાનો લોટ લાવીને 2 2 રોટલા કર્યા. 2 રોટલા શા સરે ખાધું. બહુ રોમાં અમે રો વાત કરી પણ રોય જાય. ના 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 અમે રડોમાં અમે રોડો અમારો જીવ બોલે તમે લોકો રોડા 2 રોટલા સાંજે કર્યા એમાં મેં શા સરે ખાધું. 2 રોટલો કતો. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છે. તમારું નામ શું છે? ગીતાજી. ઘરમાં કોણ કોણ સભ્ય છે? ઘરમાં તો 4 જણા રહે છે. 2 જણા 2 છોકરા. તમે 2 જણા અને 2 છોકરા. તો છોકરા કેટલામાં ભણે? છોકરો આરો નાનો એ 9મું ભણે, મોટો 10મું. નાનો 9મું ભણે, મોટો 10મું ભણે. તો બેન, આપણે તમારા હસબન્ડ શું કરે? એ કાંઈ કામ ધંધો નથી કરતા. કામ પીવાનું દારૂ પીવો, કામ ધંધો નથી કામ કરતા? ધંધો એમ થાય ને કે એકાદી 2 દાડી કરે તો કરે કરે. અત્યારે તો સવારના 7 વાગ્યાના ગયા છે ત્યાં. હમણાં આવશે, કાંઈ નક્કી નહીં. 3-4 વાગે આવે, 5 વાગે આવે. આવીને ખાય તો ખાય તો ઉઈ જાય. ગમે ત્યારે આવે ને ગમે ગમે ત્યારે આવે ને ગમે ત્યારે હા. તો બેન, તમે તમારું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવો? હું આ બધું સાફ સફાઈ કરવા જાઉં, બંગલેમાં કચરા પોતા કરવા, હા. એવું બધું ઝીણું મોટું કામ કર્યા કરું. તો ઘર તમારી રોજગાર કેટલી પડી રહી એક દિવસની? રોજગાર તો આમાં બધું ક્યાંક 200 દે ક્યાંક 300 દે એમને માલ્યા કરે. સુલા આપડા કે મને ભૂખ લાગી તો પીળા ભાત કરી દઉં. બાજુમાંથી તેલનું બેલા પાવડા તેલ લાવીને અંદર નાખીને બટેટું નાખીને બનાવી દઉં. તો બાજુમાંથી તેલ લાવીને તમે તમારું ગુજરાન ચલાવો? ઘરમાં તો 2 ડબ્બા ખાલી લોટે નથી. ઘઉંનો બાજરાનો તેલ બેલ ભૂકી ભૂકી કાંઈ નથી. હા. કાંઈ નથી. કાંઈ નથી. તો લોટનો ડબ્બો દેખાડો ખાલી. ના ના, એ તો તમે કીધું ને આવી જાય તો એમ કે તમને એમ થાય કે આ બેન ખોટું બોલતા હોય એટલે ખોટું, એ તો પરિસ્થિતિ જેને હોય એને હા ખબર એમ હોય. કે પછી એમ થાય કે આ તે પાણી પડે જો તો ચોમાસામાં બેન ચોમાસામાં યા બહુ વરસાદ હોય ને તો ખાટલા ઢાળીને એની માથે ખાવી હા, એવી રીતના કરી વસ્તુ ને તો બધું પલ્લી જતું છે. બધું પલ્લી જાય, ગોદડાય પલ્લી જાય, બધી વસ્તુ પલ્લી જાય. એવી પોઝિશનમાં તમે રહ્યો છો. એ પોઝિશન છે. એવું છે. તો બેન, અત્યારમાં કરિયાણામાં શું શું છે તમારે? હરિયાણામાં તો કાંઈ નથી, બધું ખાલી થઈ ગયું. કાંઈ નથી તમારે? કોઈ વસ્તુ નથી. હા. એ ખાલી 1 કિલો ચોખા પડ્યા ની અત્યારે જો મેં 1 વાટકો મેં બનાવી પડ્યા છે. ખાલી કિલો ચોખા જ પડ્યા? ખાલી કિલો ચોખા તે બાકી લોટ બોટ કાંઈ વસ્તુ નથી. હમ. કોઈ વસ્તુ નહીં. ઘઉંનો લોટ, બાજરાનો લોટ, તેલ, ભૂકી, ખાંડ કાંઈ વસ્તુ નહીં. હમ. તો તમે અત્યારમાં કાલ સવારે મતલબમાં જે મજૂરી આવે એના ઉપરથી એની બધું ઉપર આ ક્યાંક દાડી કરી હોય એમાં પૈસા આવે ને હા. તો 10 નું 20 નું લઈ આવું. 10 20 નું લાવીને હા, તમે લઈ કરી કાલ આવો. 10 ની ભૂકી લાવી, 10 નું મરચું લાવી. હા. એવી રીતના કર્યા કરું. એને કહેતા નહીં હોય એને હું તમારે? ઘણું એના કેમ કઈ કાંઈ લાગતું નથી કે હું મને લેસન થઈ ગયું તો પીવાનું જ છું. એવું કહી તમને? હા. હા મારી પાસે 20 રૂપિયા ને 10 રૂપિયા પીવાનું નહીં. તમ દેતા તો પાછા તમારી પાસે પૈસા હા. લઈ જાય. હા. મને હું આપ્યો ને એમાં મારે 10 20 ને પીવાના આપવાનું. હા. તો બેન, તમારા સાસુ સસરા કોઈ નથી? સાસુ સસરા તો એ બધા બહાર રહે છે. સાચી વાત છે. તો જો અત્યારે આની ક્યાંની ભૂખ લાગી છે કે મમ્મી મને ભાત કરી દીધું કે હા. નાના બેન, તમે રડોમાં? નાના બેન, સારા લેજો તમે રડોમાં. અમે તમારા છોકરા સમાન જ છે. છોકરો ભૂખ્યો છે. ત્યાં ભૂખ્યો છે, મમ્મી મને ભાત બનાવી દે. ભાઈ, તારું નામ શું છે? આદિત્ય. આદિત્ય. તું કેટલામાં ભણે? સુલામાં ઉમા થાય ત્યારે મને રોટલી ને કાંઈક ભાત બનાવી દઉં ને. સાચી વાત છે. ઉમારે નથી થતું, લાકડા પલ્લી ગયા છે. લાકડા ભૂલાઈ ગયા છે. સાચી વાત છે. ચોમાસામાં લાકડાથી ચોમાસામાં ઘરમાં પાણી પડે, લાકડા અંદર લીધે લાકડા પલ્લી ગયા. ક્યાં રાંધવું, ક્યાં મને 11 વાગે હેરાન કરે છે.
તો મેં કીધું આનું તને મેં કીધું ક્યાંકથી બે પાવડા તેલ બાજુમાંથી લઈ આવીને તીખા ભાત કરી દીધું. ઘરમાં હોય તો રાંધીને દઈ ઘરમાં હોય તો મને રાંધી દઉં, નથી લોટ સવારમાં સાય નથી પીતા. કેટલા આમના મહિના દીધા ઘઉંનો લોટ નથી, લોટ હોય છે ને રોટલી કરી દઉં ને. સાચી વાત છે તમારી. હવે મને સવારમાં રોજ હેરાન કરે, મમ્મી મારે રોટલી જોઈ, પણ મેં કીધું હું કરું બધું. અમારે 100-200 ની દાડી આવી, હું આ 10 નું લાવું, અત્યારે ઘઉંના 200 રૂપિયા છે, હવે ક્યાંથી હું લાવું? મેં લાયા ત્યારે આ ચૂલા પર તીખા ભાત કરી દઉં ને, તો મેં તળીને ખાઈ લીધું. એના બાપાને જ કાંઈ ચિંતા ને, જોઈને તો આ ઘરે મન પડશે ત્યારે આવશે, મન પડે ત્યારે વ્યાજે. એને દારૂનું લેશે ને એને આપણે હું એને કેવું. સાચી વાત છે તમારી, સાચી વાત છે. નહીં, ચોક્કસથી અમારાથી જેટલી થાય ને એટલી તમારી હેલ્પ કરશો. તમે બેનની પરિસ્થિતિ જોઈ શકો છો કે ભાઈ છે એ અસ્થિર મગજના છે ને દારૂ પીવે છે, એટલે દારૂ પીને ગમે ત્યારે આવે છે ને વયા જાય ને, મતલબમાં આવું કામ કરી શકતા નથી, કેમ કે દારૂ પી પીને આખું શરીર આખું એનું વીક પડી ગયું છે. અને છોકરો 9મું ભણે છે અને બેનની પરિસ્થિતિ જોઈ શકો છો કે મજૂરી કરીને કસા પોતા કરીને 100-200 રૂપિયા જે રોજગાર મળ્યો એમાં પોતાનું ગુજરાન ચલાવે છે અને 10-10, 20-20 રૂપિયાનું તેલ લઈને પોતાનું ગુજરાન ચલાવે. આપણે કંઈ નહીં, વિડીયોને બને એટલો શેર કરો અને જેથી કરીને એવા નિરાધાર હોય કે જેને ખાસ જરૂર હોય આ માણસને આપણે હેલ્પ કરી શકીએ. અને અત્યારમાં આપણેથી જેટલું બની શકે એટલું બેનને 2 થી 3 મહિનાનું રાશનની કીટ આપશું, જેથી કરીને બેનને 2 થી 3 મહિના સુધી મજૂરી ના જવું પડે. અને કદાચ ને મજૂરી મળી રહી તો 20 થી 30 રૂપિયાનું તેલ મરચું ને એવું રીતે એનું ગુજરાન ના ચલાવવું પડે. કંઈ નહીં બેન, અમને અડધી કલાકનો ટાઈમ આપો, અમારી તમને રાશનની કીટ તમને અત્યારમાં લઈને અમે ચોક્કસ તમને અત્યારમાં આપશું.